નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ડમ્પરોમાં ગણપતિની નવી જૂની મૂર્તિઓ લાવી અટલાદરા સ્થિત જ્યાં કચરો ફેંકવામાં આવે છે અને હાલ ત્યાં પુષ્કળ પ્રમાણમાં ગંદકી છે। આખો વિસ્તાર ગંદકીથી ગંધાય છે તેવા કાદવ કિચડની ગંધાતી જગ્યામાં ગણપતિ દાદાની મૂર્તિઓ ફેંકી દેવામાં આવતી હતી। 3 ડમ્પર ભરીને મૂર્તિઓ લાવ્યા હતા, જેમાં એક ડમ્પરની મૂર્તિઓ કાદવ કિચડ ગંદકીમાં ફેંકી દીધી હતી। એક ડમ્પર ગાયબ હતું અને એક ડમ્પરમાં મૂર્તિઓ ભરી રાખી હતી। સામાજિક કાર્યકર અતુલ ગામેજી અને સેજલ વ્યાસને જાણ થતાં સ્થળ પર દોડી ગયા હતા અને તંત્રને ઉધડો લીધો હતો। જે ગણેશજીની સૌપ્રથમ પૂજા થાય છે તેવા ગણેશજીને આવી ગંદકીની જગ્યામાં ફેંકતા સામાજિક કાર્યકરોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। જય ગણેશ। વડોદરા શહેરમાં આગામી દિવસોમાં દશામાનો તહેવાર, ગણપતિ દાદાનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 3 ટ્રક ભરીને ગણપતિ દાદાની મૂર્તિઓ લઈને આવ્યા છે અને આ મૂર્તિઓ એવી જગ્યાએ નાખી છે જ્યાં લોકો ઊભું રહેવાનું પસંદ નથી કરતા। એટલી ગંદી સ્મેલ આવે છે, દુર્ગંધ અહીંયા ફેલાય છે। એવી ગંદી જગ્યાએ 3 ટ્રક ભરીને જે ગણપતિ દાદાની મૂર્તિઓ લાવ્યા છે અહીંયા ફેંકવામાં આવી છે, રીતસરની નાખી દીધી છે। તો જે રીતના હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડવાનું કૃત્ય કર્યું છે, તો આવા મેયર, આવા ચેરમેન, આવા કમિશનર સાહેબે રાજીનામું આપી દેવું છે અને જેણે હુકમ કર્યો છે એવા અધિકારીને પણ ડિસમિસ કરવો જોઈએ। હિન્દુઓનો તહેવાર જ્યારે આવતું હોય, હિન્દુત્વની વાતો કરતા હોય અને હિન્દુના તહેવાર સમયે જ આવું ગણપતિ દાદાના મૂર્તિઓને ફેંકવાનું જ્યારે કૃત્ય કરતા હોય ત્યારે હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચી છે। તમામ વડોદરા શહેરની જનતાને અમારી વિનંતી છે કે આગામી દિવસોમાં જ્યારે પણ મતદાન કરવા જાઓ આ તમામ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે। આવા ગણપતિ દાદાને જ્યારે તહેવારના સમયે આવી ગંદી જગ્યા જ્યારે ફેંકી છે ત્યારે અમે 2 હાથ જોડીને જનતાને વિનંતી કરે છે કે આ વડોદરા મહાનગરપાલિકાને વહેલામાં વહેલી તકે સબક શીખવાડવા તમામ લોકો જાગૃત થવું પડશે।